સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આ ચેપ્ટરનો 5મો વિડીયો છે। તેમાં જે દાખલા નંબર છે આ બોમ્બે સ્ટીલ લિમિટેડ વાળો દસમા તમારી બુકમાં આપેલો હશે। ઓકે, તો જોઈએ જરા તમને। તો હવાલા જોઈ લઈએ। પેલા હવાલા કઈ કઈ વસ્તુ પર આપ્યા છે આપણને। જો કે મકાનની હાલની કિંમત 6 લાખ રૂપિયા લેવાની છે। જે સરસ નફો છે કરવેરા પહેલાનો છે કેટલો છે 3 લાખ રૂપિયા આપી છે। વર્તમાન દર કેટલો છે 10 અને પાકની કિંમત કેટલી આપી છે 50,000 અને આપણે વાજબી કિંમત શોધવાની છે। ઓકે, તો બધા સૂત્ર આપણે યુઝ કરીશું બરાબર ને। તો એક્ઝામ માટે વેરી યુઝફુલ સમ છે। ઓકે, તો જોઈ લઈએ જરા આપણે। તો સૌથી પહેલા આપણે મિલકતો લેવાની હશે બરાબર ને। તો અહીં આપણે ટાઇટલ મારી દઈએ અહીં ઉપર કે મિલકત। ઓકે, તો મિલકત તો જો તમે હવાલામાં તમને આપી છે 6 લાખ રૂપિયા। કેટલી મકાન આપે તમને 6 લાખ રૂપિયા બરોબર ને। તે 6 લાખ રૂપિયા પેલા લેવાના છે આપણે। મકાન 6 લાખ ડન। એના પછી તમને બીજું તમને આપ્યું છે મશીનરી। એની તો કોઈ હવાલો છે નહીં એટલે આપણે લેશું કેટલા 3,80,000 મશીનરી 3,80,000 ડન। એના પછી તમને આપ્યું છે ફેક્ટરી। તો એ છે 2,80,000 2,80,000 ડન। એના પછી તમને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ। પાઘડી લેવાની નહીં। ઓકે, 4 નંબરમાં પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ એ તમને આપ્યું છે કેટલું છે 60,000। કેટલું છે 60,000 ડન। એના પછી તમને આપ્યું છે સ્ટોક। સ્ટોક છે 1,74,000 સ્ટોક 1,74,000 ડન। એના પછી તમને આપ્યું છે દેવાદારો। શું આપે છે ભાઈ દેવાદારો 1,00,000 ને એ તો થઈ ગયું। દેવાદાર તમને કેટલા 38,000 ના આપ્યા। કેટલા આવે છે 38,000। એના પછી છે રોકડ સિલક તમને આપી છે કેટલાની છે 18,000। તો અહીં લખી 7 નંબરમાં આપણે રોકડ સિલક કેટલી છે ભાઈ 18,000 ડન। તમારું ટોટલ કરશો એટલે તમારું ટોટલ આવી જશે અહીંયા 15,50,000 ડન। ચલો આટલું ખબર પડી તમે લોકોને। એના પછી આપણે દેવા શોધવાનું છે। અહીં લખી દઈએ આપણે દેવા ટાઇટલ માંથી કુલ દેવા ડન। દેવામાં તમારે શું લેવાનું છે તો જોઈ લો। દેવામાં તમને શું આપ્યું છે અહીંયા તો સૌથી પહેલા ડિબેન્ચર તમને આપે છે 12%ના ડિબેન્ચર। ચલો 12%ના ડિબેન્ચર એ તમને કેટલા આપે ડિબેન્ચર આપણને આપે છે 2 લાખ। ચલો ડન। એના પછી તમને આપ્યું છે લેણદારો અને દેવીઓની બે જ વસ્તુ આપી છે બરાબર ને। ત્યાં લખી દઈએ 2 નંબર અને 3 નંબર। અહીંયા લેણદાર કેટલા છે લેણદાર તમને 90,000 ના કેટલા છે 90,000 ડન। અને આપી છે દેવી હુંડી એ તમને આપ્યું છે કેટલી 10,000। ટોટલ તમે કરશો ને એટલે 3 લાખ આવશે। તો આટલું ક્લિયર બધાને। ચલો એના એટલે કુલ મિલકતમાંથી આ દેવા માઇનસ કરી દઈએ આપણે। એટલે માઇનસ કરશો ને એટલે 12,50,000 આવે બરાબર ને। એમાંથી હજી આપણે માઇનસ કરવાનું પ્રેફરન્સ શેર મૂડી। સમજી ગયા। હવે પ્રેફરન્સ શેર મૂડી તમે 5 લાખ આપી છે દેખાય છે। ત્યાં લખી દઈએ 5 લાખ માઇનસ કરતા તમારો જે આન્સર આવશે 7,50,000। આ આપણી રોકાયેલી મૂડી તમને મળી ગઈ। શું મળી ગઈ રોકાયેલી મૂડી। હવે એના પછી તમારે શોધવાનું છે ચોખ્ખી મિલકતો। તો ચોખ્ખી મિલકત બરાબર સૌથી પહેલા આપણે લેવાનું રોકાયેલી મૂડી। એ રકમમાં તમને આપી છે 7,50,000 ડન। સમજી ગયા। એના પછી તમારે લેવાનું છે પાઘડી। તો પાઘડી રકમ તમને રકમમાં આપી છે અહીંયા 50,000। કેટલી તો 50,000 આપણે લખી દઈએ પાઘડી। સમજી ગયા। અહીં લખી દઈએ આપણે 50,000। ટોટલ કરશો ને એટલે કેટલી આવી જશે તમારું 8 લાખ। સમજી ગયા। હવે આપણે જે સૂત્ર તમારે લખવાનું છે તો સૌથી પહેલું સૂત્ર આપણે શોધવાનું છે આંતરિક કિંમત। એનું સૂત્ર છે આપણું કે
ચોખ્ખી મિલકત ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા, ઇક્વિટી શેરની સંખ્યા. સમજી ગયા? ચલો આપણે કેટલી 8 લાખ. ચલો હવે ઇક્વિટી શેરની સંખ્યા તમે રકમમાં આપી છે અહીંયા જો કેટલી છે 50,000. કેટલી આપી 50,000. તો અહીં લખી આલો 50,000. ડન. એટલે આપણે ભાગાકાર કરશું એટલે કે 16 આવશે. કેટલા આવશે 16. ડન. હવે બીજા બધા સૂત્ર શોધવા માટે આપણે સૌથી પહેલા જે સરેરાશ નફો છે તમારે એ તમારે શોધવો પડશે પહેલા. તો સરેરાશ નફો આપણે શોધી કાઢીએ બરાબર ને. તો કરવેરા પહેલાનો આપ્યો છે 3 લાખ રૂપિયા. દેખાય છે 3 લાખ રૂપિયા તમને આપ્યો છે. કરવેરા પહેલાનો આપ્યો છે એટલે શું શું કરવાનું જો પહેલા તો હેડિંગ મારતું જરા એમ કે સરેરાશ નફો એ તમને 3 લાખ રૂપિયા આપો. કેટલો 3 લાખ. એમાંથી તમારે માઇનસ કરવું 50%. એટલે કેટલા આવશે અહીંયા 1,50,000. એટલે માઇનસ કરતા જ આવી જશે આપણે 1,50,000. ડન. એમાંથી માઇનસ કરવું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. ડિવિડન્ડ તમને જો અહીંયા જોઈ લીધી બુકમાં આ પ્રેફરન્સ શેર કે આપણે 5 લાખના કેટલા કરવાના આપણે 10%. એટલે કેટલા આવી જશે અહીંયા 50,000. માઇનસ કરશે એટલે 1 લાખ રૂપિયા તમારો સરેરાશ નફો આવી જશે. ઓકે સમજી ગયા? ચલો હવે આપણે શોધીએ પછી 2 નંબરમાં. એના પછી આપણે શોધવાનું છે ડિવિડન્ડનો દર. ડિવિડન્ડનો દર એનું સૂત્ર છે સરેરાશ નફો ગુણ્યા 100 ભાગ્યા ઇક્વિટી શેર મૂડી. સમજી ગયા? સરેરાશ નફો તમારો કેટલા 1 લાખ રૂપિયા. ડન. ગુણ્યા 100. અહીંયા આપણે ઇક્વિટી શેર મૂડી લેશું કેટલું આપી છે 5 લાખ. સમજી ગયા? એટલે જવાબ તમારો આવશે અહીંયા 20%. ટકા મૂકો. ઓકે. એના પછી તમારે શોધવાનું છે ત્રીજા નંબરમાં બજાર ભાવ કો કે કિંમત કો એક જ કહેવાય બરાબર ને. એનું છે સૂત્ર ડિવિડન્ડનો દર બરાબર ગુણ્યા ભરપાઈ રકમ. ભરપાઈ રકમ. ઓકે આઈ હોપ તમને દેખાતું હશે. ભાગ્યા આપણે લેવાનું છે અપેક્ષિત વર્તન દર. અપેક્ષિત વર્તનનો દર. સમજી ગયા? ચલો ડન આટલું. ચલો હવે ડિવિડન્ડ તો આપણે શોધી કાઢ્યો કેટલા 20 છે. કેટલો છે જો ભરપાઈ રકમ તમે જોવો જરા તો કેટલી છે 10 રૂપિયા. તો 10 રૂપિયા મૂકી દઈશું. સમજી ગયા? તો અહીં 10 મૂકીશું. અપેક્ષિત વર્તનનો દર તમને રકમમાં જ આપ્યો જોઈ લો જરા. અપેક્ષિત વર્તનનો દર તમને રકમમાં આપ્યો છે કેટલો જો 10% તમને આપ્યો છે. દેખાય છે? હા ચલો એટલે 20 રૂપિયા આવે. કેટલા આવે 20 રૂપિયા. એના પછી તમારે બજાર કિંમત શોધવાની. સોરી બજાર નહીં વ્યાજબી કિંમત. સમજી ગયા? એટલે શું લેવાનું તમે આંતરિક કિંમત અને બજાર ભાવ બરાબર. તો હું ડાયરેક્ટ લખી દઉં કેટલા છે કેટલા છે આપણે લખી દઉં. ચલો આંતરિક કિંમત પ્લસ બજાર ભાવ બરાબર ને ભાગ્યા 2. આ તમને 16 20 ભાગ્યા 2 એટલે આવશે કેટલા આપણે 36 ભાગ્યા 2 એટલે કેટલા 18. અહીં આપણો વિડીયો પૂરો થાય છે. ઓકે થેન્ક યુ ફોર વોચિંગ.